નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે સુરત મહાનગરપાલિકા તરફથી આવેલી એક જબરદસ્ત ભરતી વિશે વાત કરવાના છીએ। જે લોકો સરકારી નોકરીનું સપનું જોઈ રહ્યા છે ને, એમના માટે આ એક સોનેરી તક છે। તો ચાલો આ ભરતીની એક વિગત આપણે ઊંડાણપૂર્વક સમજીએ। કુલ 2224 કરતાં પણ વધારે જગ્યાઓ। હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું, આટલો મોટો આંકડો છે। સરકારી નોકરીની તૈયારી કરનારાઓ માટે આ એક એવી તક છે જે કોઈ પણ સંજોગોમાં ચૂકવા જેવી નથી, કારણ કે આટલી મોટી સંખ્યામાં ભરતી ભાગ્યે જ આવતી હોય છે। તો ચાલો હવે જોઈએ કે આ સુવર્ણ તકમાં કઈ કઈ પોસ્ટ માટે જગ્યાઓ ખાલી છે। આપણે છે ને આખી ભરતીને અલગ અલગ વિભાગોમાં વહેંચીને સમજીશું, જેથી તમે તમારી લાયકાત પ્રમાણે યોગ્ય પોસ્ટ સહેલાઈથી શોધી શકો। સૌથી પહેલાં વાત કરીએ મેડિકલ અને હેલ્થકેર ફિલ્ડની। અહીંયા તો સ્ટાફ નર્સ માટે સીધી 150 જગ્યાઓ છે। એની સાથે જ મેડિકલ ઓફિસર માટે 60 જગ્યાઓ અને જુનિયર ફાર્માસિસ્ટ તથા લેબોરેટરી ટેકનિશિયન આ બંને માટે 30 જગ્યાઓ પર ભરતી થવાની છે। હવે જે લોકો ટેકનિકલ અને એન્જિનિયરિંગ ફિલ્ડના છે, એમના માટે પણ ઘણા સારા સમાચાર છે। જુઓ, ટેકનિકલ એસિસ્ટન્ટ માટે 112 જગ્યાઓ છે, પછી આસિસ્ટન્ટ એન્જિનિયરમાં ઇલેક્ટ્રિકલ માટે 58 અને સિવિલ માટે 52 જગ્યાઓ ખાલી છે, અને હા, ફિટર માટે પણ 31 જગ્યાઓ છે। અને હવે આવે છે સૌથી મોટો વિભાગ, સામાન્ય અને વહીવટી પોસ્ટ્સ। અહીંયા તો જુઓ, ત્રીજા વર્ગના ક્લાર્ક માટે તો રેકોર્ડ બ્રેક 818 જગ્યાઓ છે, આખી ભરતીનો સૌથી મોટો હિસ્સો। એ પછી ડ્રાઈવર માટે 333 અને માર્શલ માટે 323 જગ્યાઓ પણ છે। ઓકે, જગ્યાઓ વિશે તો આપણે જાણી લીધું, પણ સવાલ એ છે કે અરજી કોણ કરી શકે, બરાબર ને? તો ચાલો હવે અરજીની તારીખો અને કયા કયા દસ્તાવેજો જોઈશે એના જેવી મહત્વની વિગતો પર ધ્યાન આપીએ, કારણ કે નાની સરખી ભૂલ પણ આ મોકો છીનવી શકે છે। આ તારીખો છે ને, કેલેન્ડરમાં ખાસ નોંધી લેજો। ઓનલાઈન અરજી 1 એપ્રિલ 2024 સવારે 11 વાગ્યાથી શરૂ થઈ જશે અને છેલ્લી તારીખ છે 15 એપ્રિલ 2024 રાત્રે 11 વાગ્યા સુધી। હું તો કહીશ કે છેલ્લી ઘડીની રાહ બિલકુલ ના જોતા સમયસર અરજી કરી દેજો। ફોર્મ ભરવા બેસો એ પહેલાં ખાતરી કરી લેજો કે આ બધા ડોક્યુમેન્ટ્સ તમારી પાસે તૈયાર છે। ઉંમરનો પુરાવો, તમારી બધી શૈક્ષણિક માર્કશીટ અને સર્ટિફિકેટ્સ। જો લાગુ પડતું હોય તો જાતિ, EWS અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, અનુભવના પુરાવા અને આધાર કાર્ડ કે પાન કાર્ડ જેવા સરકારી ઓળખપત્રો। ચલો, બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર છે, તો સવાલ એ છે કે અરજી કરવાની કઈ રીતે? ચલો, હવે અરજી કરવાની આખી પ્રોસેસને આપણી સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ। પણ એ પહેલાં ફરી એકવાર યાદ અપાવી દઉં કે અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 છે। ભૂલતા નહીં, આ તકને હાથમાંથી જવા ન દેતા। અરજી કરવાની પ્રોસેસ એકદમ સહેલી છે। સૌથી પહેલાં સુરત મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ। ત્યાં જે પોસ્ટ માટે અરજી કરવી હોય એની સૂચના ધ્યાનથી વાંચી લો। પછી ઓનલાઈન ફોર્મમાં બધી વિગતો સાચી ભરો અને છેલ્લે બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને અરજી સબમિટ કરી દો। બસ આટલું જ। મિત્રો, આ એક બહુ મોટી તક છે, એને બિલકુલ ગુમાવશો નહીં। અને આવી જ બીજી સરકારી ભરતીઓની લેટેસ્ટ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેજો। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।